સમાજમાં અત્યારે વધતી ભૌતિકતાને કારણે જે વૈચારિક પ્રદૂષણ અને ભાવાત્મક પ્રદૂષણ વધ્યું છે, એને કારણે જે ખોટું, જે બેઈમાની, જે સંઘર્ષ, જે હિંસા, જે વેર ઝેર, અભિમાન, આ બધાને કારણે જે ઉપદ્રવો સમાજમાં વધ્યા છે અને સમાજમાં અશાંતિ વધી છે, એ દૂર થાય અને આપણા વિચારો ન કેવળ શુદ્ધ થાય, એ વિચારો ઉદાત્ત બને. વિચારો ઊંચા રાખવાના. સરસ્વતી માતાની આપણે આરાધના કરીએ ત્યારે કહેતા હોઈએ છીએ, શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ આદ્યામ જગત વ્યાપિનીમ વીણા પુસ્તક ધારિણીમ અભયદામ. વિચાર ઊંચા રાખવાના. આપણા વિચાર સત્ય સાથે જોડાયેલા હશે તો એનું નામ સદવિચાર. આપણો ભાવ સત્ય સાથે જોડાયેલો હશે તો એનું નામ સદભાવના. અને એ બંને સત્ય સાથે જોડાયેલા હશે તો આપણો વ્યવહાર, આપણા કર્મો એ સત્ય સાથે જોડાયેલા રહેશે. એનું નામ સત્કર્મ, એનું જ બીજું નામ ધર્મ. કળિયુગમાં અત્યારે માણસનું જીવન, એની દ્રષ્ટિ, એના વિચારો એટલા બધા ભૌતિક થઈ ગયા છે કે ખાલી અર્થ અને કામ, આ બે પુરુષાર્થની જ એને ચિંતા છે. પુરુષાર્થ ચાર છે. ચાર પુરુષાર્થ માટે માણસે જીવવાનું હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કળિયુગમાં માણસનું જીવન એવું થઈ ગયું છે કે ધર્મમાં રુચિ નથી રહી અને મોક્ષની કોઈ ચિંતા નથી. માત્ર અર્થ એટલે પૈસો અને કામ, ભોગવવાની વાત. આપણે મોજ કરો, પૈસા ભેગા કરો ગમે તે રીતે, ધર્મનો વિચાર કર્યા વગર, નીતિનો વિચાર કર્યા વગર. તો ધર્મમાં રુચિ નથી રહી અને મોક્ષની કોઈ ચિંતા નથી રહી. કેવલ અર્થ અને કામ પ્રધાન જીવન થયું છે અને પરિણામે આખા વિશ્વમાં એક અશાંતિ ઊભી થઈ છે. ક્યાંક બે સમાજો ટકરાય, ક્યાંક સમાજની અંદર આપસમાં લોકો બે ગ્રુપવાળા ટકરાય, કોઈક જગ્યાએ બે રાજ્યોવાળા અંદર બાંધે, અલગ અલગ ભાષાભાષીઓ આપસમાં ઝઘડા કરે, કોઈક જગ્યાએ બે દેશો ટકરાય. યુક્રેન અને રશિયા હજી અમને હળગે છે. નાના 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 તાપણા તો કેટલી જગ્યાએ છે. અને એને કારણે લોકો ચિંતા કરે છે કે ક્યાંક ત્રીજું વિશ્વયુદ્ધ જોવું ન પડે. બુદ્ધ પુરુષોની વાતો આપણે કાને નહીં ધરીએ તો દુનિયા આખી યુદ્ધના સામના તો કરતા રહેવા પડશે. અને યુદ્ધમાં ભયંકર વિનાશ, યુદ્ધની વિભીષિકા બહુ ભયંકર દ્રશ્યો ઊભા કરે છે. એ ન થાય, એનાથી બચવું હોય તો જે બુદ્ધ પુરુષોની વાણી છે, એ પછી ભગવદ્ ગીતા હોય, એ રામાયણ હોય, એ શ્રીમદ ભાગવત હોય, વેદો અને ઉપનિષદો હોય, આપણા પુરાણો હોય, આ બધાને શરણે જવું પડશે. નિત્ય સત્સંગ કરતા રહેવો પડશે. અને એટલા માટે કથાઓની પોતાની એક ઉપયોગિતા જ નહીં, એની એક અગત્યતા છે. ખૂબ અગત્યની આ વાત છે. નિત્ય સત્સંગ થવો જોઈએ. દિવસ વાંઝિયો વીતવો ન જોઈએ. એક દી ઘરમાં બરાબર હંજવારી ન કાઢો અને આ બહેનો માવડીઓ એક વાર નહીં, 3 વાર હાવણી ફેરવતી હોય છે.
અને 3 વાર કરતાંય વધારે જો ક્યાંક વાવડો આવ્યો ઉડીને અંદર આવ્યું તો વળી એ જ ક્ષણે હાવણી લઈ ઘરને વાળી ચોળીને સાફ કરે. આપણે આપણા ઘરમાં કચરો સહન નથી કરી શકતા, દિવસમાં 2-3 વાર હાવણી લઈને સાફ કરીએ. કચરો જોઈ જઈએ એટલે તરત સાવણી લઈને સાફ કરીએ છીએ. ઘરમાં જો કચરો અને ગંદકી આપણાથી સહન ન થતા હોય તો મનમાં કચરો અને ગંદકી આવે કેમ સહન થાય? અને એટલા માટે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. સત્સંગ નિત્ય કરવો સારું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આશીર્વાદને કારણે આપણને સત્સંગ ઘેર બેઠા પણ નિત્ય પ્રાપ્ત થાય છે, સારું છે. પણ સામે બેહીને સત્સંગ કરવામાં આવે એની પાછી મજા કંઈક જુદી. મને ઘણા લોકો કહેતા હતા કે ભાઈ શ્રી તમે કોઈ દિવસ ક્રિકેટ મેચ જોવા માટે થઈને સ્ટેડિયમમાં ગયા છો? ના ભાઈ, મારે તો સ્ટેડિયમમાં જવાનું તો બન્યું નથી. પણ જ્યારે શોખ હતો ત્યારે કોકને ઘેર ટીવી ઉપર મેચ જોવા જતા, કારણ કે ટીવી તો હતું નહીં ઘરમાં. કોક પાનવાળાની દુકાને રેડિયોમાં કોમેન્ટ્રી આવતી હોય તો થોડી વાર ત્યાં ઊભા રહી જતા અને લેટેસ્ટ સ્કોર શું છે એ જાણી લેતા. અને તે દિવસે તે સ્ટેડિયમમાં ટિકિટ લઈને મેચ જોવા જવાના પૈસા નહોતા અને અત્યારે સમય નથી એટલે હવે જવાતું નથી. પણ મને કે ટીવીમાં જોઈએ, મને કે નહીં, ટીવીમાં જુઓ અને સ્ટેડિયમમાં જઈને જુઓ એમાં બહુ ફેર છે. ત્યાંનું આખું વાતાવરણ જ જુદું હોય. તમારે ખરેખર જો ક્રિકેટ મેચ એન્જોય કરવી હોય તો એ જ્યારે ખેલાતી હોય મેચ ત્યારે જઈને ક્રિકેટના સ્ટેડિયમમાં જઈને જુઓ, પછી જુઓ કેવી મજા આવે છે. બહુ બધાનો આગ્રહ હતો એટલે પછી એકવાર મેં કેટલા હજી 3-4 વર્ષ પહેલા જ તે કોવિડ પહેલાના વર્ષમાં કલકત્તાના ઈડન ગાર્ડન ને એ સ્ટેડિયમમાં જઈને મેચ જોઈ. T20 એ હતી, લગભગ સેમીફાઇનલ હતી. એટલે અમારા એને બોક્સ હોય ને આ લોકોનો તો ત્યાં, એટલે એણે એવી વ્યવસ્થા કરી અને ત્યાં વળી સમય કાઢીને થોડો સમય હતો મેચ જોવા ગયા. અડધો કલાક જોઈને એ મેચ એવી હતી પાછી કે કોઈ પણ જીતે કે કોઈ પણ પેલું થાય એનાથી કાંઈ ફાઇનલ રિઝલ્ટને કાંઈ બહુ અસર થવાની નહોતી, એવી સ્થિતિ થઈ. અને અડધો પોણો કલાક જોઈ ત્યાં તો વરસાદ કે મારું કામ, એટલે હડુડુડું કરતા ખેલાડીઓ બધા અંદર અને અમે અંદર થોડી વાર ઊભા રહ્યા. 10 મિનિટ પછી મેં કીધું હાલો હવે થઈ ગયું. એટલે મેચ જ એવી હતી કે મારે કંઈ બહુ વધારે, પણ એક અનુભવ લઈ લીધો કે ભાઈ સ્ટેડિયમમાં જોવાથી શું ફેર પડે. ઓફકોર્સ આખું સ્ટેડિયમ ભર્યું હોય અને બધા ભેગા થઈ અને જે ગોકીરો બોલાવતા હોય, હા, એની જે એક્સાઇટમેન્ટ હોય, બધાની દ્રષ્ટિ ખેલાડીઓ ઉપર હોય, એમાં છેલ્લા ઓવર્સ હોય અને એની અંદર બહુ થોડા રનથી હાર જીતની પરિસ્થિતિ બની હોય અને એ એક્સાઇટમેન્ટમાં પેલો બોલર હજી દોડવાનું ચાલુ કરે ને આખું સ્ટેડિયમ જે અવાજ કરે એ આખી અનુભૂતિ જ જુદી હોય. આટલું કીધા પછી હવે કથાના માટે આવો પાછા. ટીવી ઉપર કથા સાંભળો એની એક મજા હોય છે, પણ જ્યાં કથા ચાલતી હોય ત્યાં સામે પલાઠી મારીને બેસો, વ્યાસપીઠના સમ્મુખ બેસો અને એમાંય તે નિયમપૂર્વક તમે કથા સાંભળો એની મજા જુદી હોય. આટલા બધા ભેગા થઈને અહીંયા જે કીર્તન થતું હોય ને એની જે એક ઉર્જા ઊભી થાય, ત્યાં જેમ આખા સ્ટેડિયમના બધા જ ખેલાડીઓની દર્શકોની નજર ખેલાડીઓ ઉપર હોય એમ અહીંયા બધા જ
શ્રોતાઓની દ્રષ્ટિ વ્યાસપીઠ ઉપર હોય, સતત કાન એકદમ સાવધાન મનને કરીને સાંભળતા હોય કથા અને કીર્તન વગેરે થતું હોય, ત્યારે આટલા હજારો લોકો એક સાથે જે કીર્તન કરતા હોય અને એ ધ્વનિથી, એ નામ સંકીર્તનથી જે એક ઉર્જા ઊભી થાય, એની મજા તો જે વ્યાસપીઠની સમક્ષ બેસીને કથા સાંભળે એને જ ખબર હોય. જો તમારા ભાગ્યમાં હોય ને બરાબર સંકલ્પપૂર્વક 7 દિવસ બેસો. હવે તો એક સત્રમાં કથા થવા માંડી, નહીં તો પહેલા 2 સત્રમાં, હજી ઘણી કથાઓ 2 સત્રમાં થાય. ગામડામાં તો હજી સવારે 9 થી 12 ને સાંજે 3 થી 6. અમે 2 સત્રમાં કથા કરી, 4 કલાકના 2 સત્ર, 10 દિવસની કથા. એવું આખો દિવસ કથામય વાતાવરણ રહે, બીજું કંઈ કરવાનો, બીજું કંઈ વિચારવાનો અવસર જ ન રહે. તેથી આ મોબાઈલ ફોને નહોતા એટલે માથાકૂટ એટલી ઓછી હતી. સાવ કથામય વાતાવરણ. અને એ 7 દિવસ કે 10 દિવસની અનુભૂતિ પછીની જે ક્ષણો હોય કથા વિરામ વખતની, મેં જોયું છે કે છેલ્લે દિવસે પોથી યાત્રા, અને એમાં પહેલે દિવસે શેરી વળાવી સજ કરવું ઘેરે આવો ને, એ જે ઉત્સાહ હોય અને એને બદલે ભાગવત ભગવાન છેલ્લે પધારતા હોય, ત્યારે લોકોની આંખમાં જે આંસુ હોય કે હવે આવતીકાલથી શું કરશું. અમે નીકળતા હોઈએ ત્યારે લોકોને ગાડીની આગળ રસ્તામાં હુઈ જતા જોયા છે, અને તે દિવસે યાદ આવે કે શું એ ગોપીઓનો પ્રેમ હશે કે કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોકુળ છોડીને મથુરા જતા હતા અને વ્રજવાસીઓની જે દશા હતી. ભાગવતજીની પૂર્ણાહુતિના સમયે જે તે જગ્યાના શ્રોતાજનો એક આવી અનુભૂતિ લઈ અને પછી પાછી, કૃષ્ણ પાછા ક્યારે આવે, ક્યારે એના દર્શન થાય, એમ વ્રજવાસીઓ વાટ જોતા હોય, પ્રતીક્ષા કરતા રહે, એમ શ્રોતાઓ પ્રતીક્ષા કરતા રહે. વયંતન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યચ્છૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. પાછી નવી કથા, પાછો આ સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય, એની એક ઝંખના, એની એક પ્યાસ. આવો કરંટ લાગે ને તો સમજવાનું કે કથા ઉતરી. માલિશ કરે ને માણસ, મસાજ કરે તો તેલ આમ શરીરની અંદર ઉતરવું જોઈએ. માથે તેલ નાખે, બેનો ઘસે, પાથીએ પાથીએ નાખે, તેલ અંદર ઉતરવું જોઈએ. આપણે ખાઈએ, ભોજન કરીએ તો એ ગણ કરે, પચે, એનું લોહી થાય અને નરવાય, એ સારું સ્વાસ્થ્ય તરત દેખાય આપણા શરીરમાં. એમ કથા પણ ઉતરવી જોઈએ, દિમાગમાં ઉતરવી જોઈએ, આપણા દિલમાં બેસવી જોઈએ, અને પછી ધીમે 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 વ્યવહારમાં જો ઉતરે તો સમજો તમારા જીવનમાં ભાગવતનો અવતાર થયો. આખું જીવન, અને મેં કેટલાયના જીવન એવી રીતે બદલાયેલા જોયા છે. અમે પોતે એ રીતે જ આવ્યા ને આમાં, ભાગવતે એ જ રીતે પકડ્યા ને એટલા માટે તો આમાં આવ્યા. આ ભાવથી